રૂપિયો ન હોય તો કમસે કમ હોટલ વાળાને એટલું જ કહે ને કે ઘડીક પોતા મારી દઈશ પણ મને ખાવા દે ને, તો આજના સંતાનને ખબર પડે કે એક ટકના અનાજની કેટલી કિંમત હોય છે. ભલા માણસ હે એ આપણા વડીલોએ જોયું, તાણે જોયું, મેરે જોયું, પણ એ સંસ્કાર દેતા આવ્યા. એમ વાત મૂળ એ છે કે આ હલડા એ પણ એને સાંભળ્યા છે બધા. આ એ પણ સંસ્કાર. અરે આપણા લગ્ન ગીત સાહેબ એ સંસ્કાર. દીકરી ફેરા ફરતી હોય, માંડવામાં જૂના ગીત ગવાતા હોય તો હાહરવેલમાં કેમ જીવવું ને એ શિખામણ ગીતમાં મળી જતી. અત્યારે તો જો કે વિટામિન વગેરેના ગીત આવ્યા. હા, અત્યારે તો એવા માંડવામાં ગીત ગાય આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા વરરાજાને ભાગી જવાય. પણ વરરાજો બિચારો ક્યાંથી ભાગી જાય? બેટી બચાવો અભિયાનમાં માયન થયું હોય મોટી ઉંમરે. માતા બહેનો ટીકાને માફ કરજો, પણ આ ગીતો હજી મોટી ઉંમરની માવડીઓ બેઠી ને તો દીકરીઓને પ્રાર્થના કરો કે એ લખી લેજો. જે માવડીઓને ગીત કે હાલરડા આવડતા હોય ને એ લખી રાખજો. એ પણ એક દિવસના ઇતિહાસ બનશે. જૂના ગીત હાચવી લેજો. બાકી હવે તો એવા માંડવામાં ગીત આવ્યા. ઓહો, આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ. એ ગામડામાં હો, પછી ગામડામાં એવા મોઢા બગાડીને ગીત ગાતી હોય. જૂઠ બોલે મંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવાના, મારા બાપ નું શું જાય? ગીતમાં વ્યસન ની વાત. અને કાંઈ એવું લાંબા ઢાળે ઉપાડે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી લે. કોલેજમાં તારી માં કન્યા કુંવારી હોય કે ડોઈશું ના ભણવા જાચ્યું હોય? આ ગીત કેવા કઠણાઈ કહેવાય. પણ લગ્ન ગીત એ પણ એક સંસ્કાર. મને એખાદી કડી ગાવજો. કોયલ બેઠી આંબલિયા એ મારો મોરાલિયા બેઠો રે ગઠ
સમયમાં આ દાદા એમાં કૌશલના લગ્ન ગીત ભાજવાયર ગાય આ ઘટના તો એ જ કહેવાય. આ કોઈ નહીં, કૌશલ સારા આ જો તારા લગ્ન થાય ત્યારે યાદ કરજે માય આયર ને. હા ચાંદલો મોકલે મારા બાપ. હા વગડામાં જાન જાતી તો ગીત બદલી જાય. પૂછે હે વરરાજા કૌશલભાઈ આવા લાડ તમને કોણે લડાવ્યા? વરરાજો જવાબ આપ્યા જો આપણા ગીત જેવો. મારી માતા રે સોનલ બેન ને મારા પિતા રે એ આશીષ ભાઈ માતા રે સોનલ બેન ને એને બદલે અત્યારે હાવ વિટામિન વગરના ગીત આવ્યા. એમાં ગળા બેહી ગયા બાયુ ને ફેશન વાળા ગીત ગાતે મારી માતા માંડવો ભૂંડો બહુ લાગે. મેં સાંભળ્યા મારા કાને સાંભળ્યા એ જે આમ ગળા બેહી ગયા બંધ ગળે જે ગીત ગાય મારા ભાઈ ને ખબર નહોતી ગામડાની ગોતી ફૂલનો ગજરો ગજરામ મોતી મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે ઈ માંડવા પક્ષ વાળી દીકરીઓ સાંભળી જાય એ મૂકે હામો ઉપાડ કરે બોલા નહોતી ગજરો ને ગજરામાં ગોટો મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. પણ ખાસ ફરમાઈશ એટલા એક ગીત બાજુ જવું છે બાબુ. આવી મારી ત્યાં રોવા મળ્યો મને કે માયાભાઈ બધું ધંધા કરાય એવું લાગે કિંગ ફેશન નું પાત્ર થવાય બાકી લગ્ન ન થાય.
અને આપણા વડીલો કેટલા સાહેબ કોઠા પૂજવાળા હતા. આપણા વડીલો એમ કહેતા કે આજ્યા માજ્યા એ ધંધો ન કરવો. એને ખબર હતી કે બીજી માજ્યા દુષ મારશે. એ તો હવે આપણા મોબાઈલ અત્યારે આવ્યું ને રિલાયન્સ માં આપણે કેવું જીઓ એમાં 3G 5G 4G આ હતું લવજી કાનજી માવજી હતું જ તે. આપણે જી વગેરે હતા જ નહીં. માધવજી કેશવજી જી વગેરે હતા જ નહીં. જી થી તો જીવી પૂરો મારી પાસે મળ્યો. મને કે ના ભાઈ લંડન ચલાય આની કરતા તો જો જુનાગઢ વૈયા ગયો હોત ને શિવરાત્રીના મેળામાં અમુક પસંદ એવું કરે કારણ કે ત્યાં બીજું કામ જ નહીં સલેમ જ ભરવાની ને એટલું આવડે શિવ એટલું શીખી જવાનું એટલે તમારો ચાલ્યા કરે. રેવાય ગયો આ સંતો કામ કરે જો અઘરું છે બા. એક ભગવા વસ્ત્રની અંદર કેટલી તાકાત હશે. સ્વામીજી મારા જીવનમાં એક ઘટના ઘટેલી, નામ આપીશ નામ સાથે. તો ઉપલેટા મોજ આશ્રમ એ બાપુ મારા આમ સ્નેહી એ બાજુ પ્રોગ્રામ હોય તો મારે ફ્રેશ થવું હોય તો ત્યાં અત્યારે કેમ સરદાર ક્યાંક આજુબાજુ હોય તો સરદાર સીધા ફ્રેશ થવા આપણે ઘડીક આરામ કરવો હોય તો જાય. એમ એ વિસ્તાર હોય તો ત્યાં જાઉં. એક વાર બાપુ હાજર નહીં અને ત્યાં બાપુ એક પાગલ માણસ મારી ગાડી ધોઈ નાખે. ગાડી ધોવાઈ જાય એટલે એ પાછું ડોલમાં કાદવ નાખીને ડોળું પાણી તૈયાર રાખે. આપણે એમ કહી દે કે હાલો જો ભાઈ આપી ગયો હાલો હું છે ને ગાડી ધોવાઈ ગઈ છે એટલે આપણે એને 100 રૂપિયા આપીએ એટલે એ બે કામ કરે. 50 રૂપિયા એના માટે કરે, 50 રૂપિયાના પીપરમેન્ટ કે ચોકલેટ લઈ લે છોકરાને આપે. આ એનો નિયમ. પણ અમારે મજાક કરવી હોય એટલે અમે સાઈન ના આપીએ એટલે 2 વાર કે નહીં આપો એમને એટલે આપણે કે નહીં એટલે ઓલું જે ડોળું પાણી હોય આપણી ગાડી માટે નાખી દે. આવો આનંદ એને આનંદ કરતો. સ્વામી ભગવા કપડાની ખ્યાલ માણસને જે મને વાત કરી એકવાર મેં મારા પ્રોગ્રામમાં મને કે મારે આવું એની પાસે તો કઈ કપડા બીજા હતા ને મેલા ગયેલા હતા એટલે એ મારી ગાડી ધોઈ એની પછી ઓલી મોટર ચાલુ હતી તેનાથી આંખો તો નાઈ ગયો પણ મને કે ભીના કપડા યાર મારે ત્યાં બીજા છે નહીં એટલે મને મજાક સૂજી. આવું કરાય નહીં પણ મને મજાક સૂજી કે જે સંત જે આશ્રમ એના કપડા ધોતિયા ફૂંકાતા. હું અત્યારે ક્યાં બાપુ છે પહેલે ને એ પછી મારી ગાડીમાં હું લેતો જાય ને ગમે બીજાને આપી દે બાપુ ને કાંઈ તારા પહેરેલા ન દે પણ એ હું ગમે રસ્તો કરી લઈ તું આ પહેલે ભગવાન. બાપુ પાગલ એક ભગવાન કપડા પહેરી મારી ગાડી પર પાપ પણ લાગે. આ કપડાનો આમ ઉપયોગ ન કરાય પણ કાંઈક કોકનો ટર્ન મારવાનો હશે ને ખબર નહીં. બાપુ એ પાગલ બેસી ગયો મારી ગાડીમાં. અમે પ્રોગ્રામમાં ગયા અને મેં એને કીધેલું મૂંગો જ બેસજો કે બોલતો નહીં તો હામાવાળા પારખી જાય. સ્વામીજી માણસ આખી રાત આખું બંધ કરીને બેઠો અને બીજાને એમ છે માયાભાઈ અરે બાપુ આવ્યા થોડા મોડા હોય. આ સત્ય બનેલું બાપુ. આ એક કરુણા સાથે વાત કરું. દામ તેજ ઉપર આવી પગે લાગે અને પૈસા ધરે. હું તેથી પ્રોગ્રામમાં બીજું બોલી નહોતો કારણ કે ટેન્શન હતું મને. હું તો ઓળખતો હતો કે આની અંદર કોણ છે પણ બાપુ મને ક્યાં ખબર હતી કે અંદર ઘાટ મળ્યો કડવા બેઠો બેઠો. અડધી રાત થઈ કેદનું પાછળનું કપડું તોડીને મને નીચે ઉતરી ગયો ગાડીમાં જઈને કોઈ ગયો. ઠેઠ ઉપલેટા સુધી બોલ્યો ને ત્યારે હું ઉપલેટા અમે ગાડી ઉભી રાખીને ઉતરીને વહી ગયો. પછી મને 1 મહિના પછી સમાચાર મળ્યા કે માયાભાઈ તમારી ગાડીમાં ઉતર્યા પછી શમશાને વહી ગયો હતો. 2-3 જણાએ કીધું કે અહીંયા કેમ બેઠો હતા મારે આગળ પાછળ કોઈ નથી હું મરી જાઉં મારી ઠાસડી કોણ ઉપાડે તો અહીંયા હું શમશાને બેહું છું.
અને હવે આ લુગડું કાઢવાનો નથી, મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી આ કહું. અને 1 મહિનામાં બાપુ પ્રાણ કાઢી નાખ્યા છોકરાએ. કેટલી અસર થાય છે ભાઈ. એને જણનાથી એક ભગવું કપડું રંગાઈ જાય તો એ જેનો દેહ જેના કોઠામાં હશે એ જનેતાએ કેવા પૂન કર્યા છે કે ખોળિયું જ અંદર રંગાતો હશે. સંસ્કાર ઠીક છે. આનંદ મેં કીધું પછી ડોક્સ નહીં તો બોલવું પડે મારા બાપ. જેમ કેમ હાઈવે ઉપર ઘડીક ડ્રાઈવર જન આવે તો માણસને હાઈવે ની કિંમત સમજાય. એટલે એ તો ડ્રાઈવર જન પૂરતા 2 રોદા મૂકવા પડે. ક્યારેક ક્યારેક એમ થાય શું બોલવું, આ બધાને સાંભળી લઈ શું બોલીને બકવા તણી. હવે બહુ લાગે ભીખ કે દરબાર એમ કહે છે એના માણસ હવે બોલીને બકવા તણી બહુ લાગે ભીખ. થોડામાં ઘણું હવે ખાવતું બોલાય તો એટલે ઠીક. અમે તમને વચ્ચે આનંદ બધા બાપુ અમારે કરાવવું પડે, આનંદ કરાવવો પડે એટલે મજા આવે. મને આનંદ આવે ને હું માયો બોલે માયલો સાંભળે જેની આંખ ભીની થતી છે ને સાંભળતો છે ત્યારે બોલતો હોય. એટલે મારી પાસે આવીને અમારો પૂરો કે મારા લગ્ન ત્યાં નહીં કે તેથી રાતના ધોરણ હતા, રાતના લગ્ન રાખતા ને. મને કે હું મારી કસનારી જેવી માયા પેલો ફેલો ફેલો ને લાઈટ વહી ગઈ. 3 ફેરા તો હું પછી ગોવા દાદે ફરી ગયો. હજી કાગળ કાગળ ગોવા દાદા ના ફોન આવે ફિલ્મ જોવા કેદી જાવું. મને એ નથી આવડતા ભાઈ. પછી આ ગવાઈ ગયો જનોઈમાં લગ્ન 2 હરખું જ કહેવાય. હા એટલે ભાઈ જનોઈ લેવાનો છો અત્યારથી તને અભિનંદન આપીએ સાહેબ. કારણ કે જેમ પક્ષી ઈંડાને જન્મ આપે પછી ઈંડામાલી પછી જયારે સેવાય ને બચ્ચું થતું હોય એમ એક બ્રાહ્મણનું શરીર એવું છે કે એને પછી જનોઈ મળે છે ત્યારે સિવાતું હોય છે, એને 2 જન્મ થતા હોય છે. એટલે એને એડવાન્સમાં માયલી ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપ. વાહ વાહ. અને પાછું એમાં તો પાછું કેવું છે ભાઈ તમને મામા ખંભા ઉપર બેહાડીને નીકળે, હે કાશ્ય ભણવા મોકલે, હાથ દરિયા છે કે ભાઈ. ત્યારે કોઈ દંડી સ્વામી જતો હોય એવો લાગે. બળવો બને ત્યારે દેશનો બ્રાહ્મણનો દીકરો જાણે કોઈ દંડી સ્વામી નીકળ્યો છે. જગતગુરુ શંકરાચાર્યની પાસેની કોઈ વિદ્વાન વિદ્યાલય નીકળ્યો હોય એવું રૂપક જયારે ઉભું થતું હોય એ પણ એક સંસ્કાર છે. આ લગ્ન ઈ સંસ્કાર છે મોટા. આપણે તો લગ્ન જ કેવો માણા બદલી જાય બોલો તરત. સ્વામીજી મેં ઘણા ઘોડા થતા કીધે જોયા. એક ભાઈ ના ઝીણો ચોક્સ ખબર તમને ભૂલી ગયો બધા. હાવ પતલો ચોક. મારા ભાઈઓ તમે ઠેઠ ગુજરાત માંથી આવ્યા છો પણ તમે સાંભળો હાવ પતલો ચોક. આવો આ નોટ જેવો પતલો, આમ જાડો નહીં, આવો પતલો. એને પત્ની પિયર ગયા ને 3-4 દી થઈ ગયા ને પછી ઘરે ફોન કર્યો એને પતિને, ક્યાં છો બોલો કે ઘરે જ છો. એ કે તો મિક્સર ચાલુ કરો જો. એને પતિએ તરત રસોડા પછી મિક્સર ચાલુ કર્યું. એમણે તો ઓકે બહુ બહુ બરાબર છે ઘરે જ છો. એ તો રોજ ફોન કરે, ક્યારેક ફોન કરે તરત કે ક્યાં છો બોલો કે ઘરે મિક્સર ચાલુ કરો જો. બોલો ધડ મિક્સર ચાલુ કરે અવાજ સંભળાવે. આવું અઠવાડિયું આવ્યું. અઠવાડિયા પછી બેન વાંચીતા બપોરે ઘરે આવી ગયા તો છોકરા હતા, એનો પતિ નહોતો એટલે છોકરાઓને કીધું કે તાર પપ્પા ક્યાં ગયા. એ કે બા હમણાં અઠવાડિયાથી હવારમાં મિક્સર લઈને નીકળી જાય. ક્યાં જતા મારો રામ.
આપણે ઓછા બુદ્ધિ વાળા કહેવાય, એ તો કહેવાય આપણે બુદ્ધિ નથી, બાકી બુદ્ધિ તો પણ મારું વાત ઈ કરવી છે જે મૂળ વાત ઉપર. સાહેબ અવાજ આપજો શેર સાહેબ.